માળિયા હાટીનામાં બાળકો કિશોરીઓ સગર્ભા ધાત્રી માતાનું પોષણ થાય અને આરોગ્ય સ્તર સુધરે અને રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યોનો ઉપયોગ થાય તે માટે મિલેટ THR ના પ્રચાર પ્રસાર અર્થે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવ 2024-25 હેઠળ કાર્યક્રમ યોજ્યો હતો। મિલેટ THR માંથી બનતી વાનગી સ્પર્ધાનું આયોજન ICDS CDPO સોનિયાબેન ડોબરિયાના માર્ગદર્શન નીચે આંગણવાડી કેન્દ્રના કાર્યકર હેલ્પર બહેનો તથા ઘટક સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત લાભાર્થીઓએ વાનગીઓ બનાવી પોષણ ઉત્સવ ઉજવ્યો હતો। આ ઉત્સવના સ્પર્ધકોમાંથી THR અને મિલેટ્સમાંથી બનાવવામાં આવેલ વાનગીઓમાંથી 3 સ્પર્ધકોની કામગીરી ઉત્કૃષ્ટ હોય, જેમાં THR વાનગીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતાઓને પસંદ કરી પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે માળિયાહાટીના સરપંચ જીતુભાઈ સિસોદિયા, ઉપસરપંચ સંજયભાઈ ભૂત સહિતના આગેવાનો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આંગણવાડી વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા